નવરાત્રિના પાવન પર્વ પર અમદાવાદના એક પરિવારમાં કંકુવાળા માતાજીના પગલાં પડતા કુતૂહલ સર્જાયું હતું. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી શ્રી આરાસુરી સોસાયટીના મકાનમાં કંકુવાળા માતાજીના પગલાં પડતા દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી. છેલ્લા 30 વર્ષથી નવા વાડજમાં શ્રી આરાસુરી સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ શાહ અને તેમના ધર્મપત્ની કામિનીબેન શાહના ઘરે નવરાત્રિના અંતિમ દિવસે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. કામિનીબેનના ઘરે તેમના મંદિર પાસે કંકુવાળા 9 પગલાં દેખાતા આસપાસના લોકોના ટોળા દર્શન માટે ઉમટી પડ્યા હતા. નવરાત્રિના 9મા દિવસની રાત્રે ગરબો વળાવી કામિનીબેન સૂઈ ગયા અને સવારે જ્યારે ચિરાગભાઈ ઉઠ્યા ત્યારે ઘરના મંદિર પાસે કંકુવાળા પગલાં જોવા મળતા આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા હતા. કંકુવાળા પગલાં જોતા જ ચિરાગભાઈએ તેમના પત્નીને બોલાવી કંકુ ઢોળાયા અંગે પૂછ્યું ત્યારે માતાજી બાળ પગલાં હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વિડીયો ક્યારનો છે તેને લઈને કોઈ પુષ્ટિ થવા પામી નથી.